શહેરના નવનાથમાંનું એક રામનાથ મહાદેવ મંદિર આવેલ છે, જે મંદિરના કિનારે રામનાથ તળાવ આવેલ છે. વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક તળાવોની જાળવણી પ્રત્યે પાલિકા તંત્ર નિષ્ફળતા દાખવે છે, ત્યાં રામનાથ તળાવની પણ ઉપેક્ષા થઈ રહી હતી. બિસ્માર તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની સનાતની યુવા સેના દ્વારા તથા અન્ય સંગઠનો દ્વારા આ તળાવ માટે રજૂઆતો કરવામાં આવી હતી. તળાવના બ્યુટિફિકેશન માટે થોડા સમય પહેલા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે તળાવની આસપાસ બિન અધિકૃત બાંધકામ હોવાને લઈ આજરોજ સંબંધિત તંત્ર દ્વારા તે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર કામગીરી સંદર્ભે સર્કલ ઓફિસર મામલતદાર કચેરી પૂર્વ દ્વારા માહિતી આપી હતી. સ્થાનિક અગ્રણીઓ દ્વારા પણ કામગીરી સંદર્ભે જણાવી આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર તળાવના બ્યુટિફિકેશનમાં તળાવને સિમેન્ટ કોન્ક્રીટના જંગલથી ચણી દે છે, જેમાં જૈવ વિવિધતા જળવતી નથી. અગાઉ સુસાગર સહિતના તળાવોમાં બ્યુટિફિકેશનની કામગીરીમાં સિમેન્ટ કોન્ક્રીટની કામગીરીને લઈ પર્યાવરણ નિષ્ણાંતોએ સવાલો કર્યા હતા. ત્યારે રામનાથ તળાવ ડેવલપર થાય પણ પર્યાવરણ અનુકૂળ કામગીરી થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે. રામનાથ તળાવ ખાતે જે ડિમાર્કેશન થયું ને જે ડિમાર્કેશનની અંદર જે તળાવની જગ્યામાં જે બિનઅધિકૃત બાંધકામ હતું એ આજે તોડવાની કામગીરી ચાલુમાં છે. એમાં દિવાલને એક આ ફેક્ટરી જેવું નાનું એક મકાન આવતું હતું એ તોડવાનું આજે ચાલુ છે. સર્કલ ઓફિસર મામલતદાર કચેરી વડોદરા શહેર પૂર્વ. સૌથી પહેલાં સૌને જય શ્રી રામ. વડોદરા શહેરમાં આવેલા નવનાથમાંનું એક રામનાથ મહાદેવ મંદિર, જેના કિનારે રામનાથ તળાવ આવેલું છે. 7000 વર્ષની લોકવાયકા છે. એ તળાવ એકદમ બિસ્માર હાલતમાં પડેલું, જેની કોઈ કાળજી દરકાર લેતું નહોતું. સનાતની યુવા સેનાના પ્રમુખ ધીરજ સતીશરાવ બારોકર દ્વારા આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની કામગીરી ચાલુ કરાઈ, જેના ભાગરૂપે વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા. પ્રેસ મીડિયાના સાથ સહકારથી અને સપોર્ટથી મેયર સુધી, મ્યુનિસિપલ કમિશનર સુધી અને કલેક્ટર સુધી આની રજૂઆત ગઈ, જેના ભાગરૂપે આ તળાવ બ્યુટિફિકેશનમાં આવ્યું, જેનું ખાસ મુહૂર્ત ટૂંક સમય પહેલાં જ થયું હતું. હાલમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને મામલતદાર દ્વારા જે તળાવ કિનારે નકશામાં આવતું ગેરકાયદેસર બાંધકામ હતું, તેનું આજે તોડફોડ ચાલુ થઈ છે. તે તોડવાની કામગીરી ચાલુ થઈ છે. હું વડોદરા શહેર તરફથી સનાતની યુવા સેનાના પ્રમુખ ધીરજ સતીશરાવ બારોકર, વિવિધ હિન્દુ સંગઠનો જે આ તળાવના બ્યુટિફિકેશનમાં જોડાયા હતા તેમનો અને વડોદરા શહેરના પ્રેસકર્મી અને મીડિયા કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેના કારણે આ રામનાથ તળાવ બ્યુટિફિકેશનમાં આવ્યું છે. જય શ્રી રામ.